દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભ દેશ વિદેશમાંથી 56 કરોડથી વધારે લોકોએ છે તે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં છે તે ડૂબકી લગાવી છે. ભક્તિ અને આસ્થા મેળામાં કહેવાય કે દેશ વિદેશમાંથી લોકો આવ્યા અને ખાસ સીપીસીબી એક રિપોર્ટ છે તે હમણાં જ જાહેર કરવામાં આવ્યો છે અને આ સીપીસીબી રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રયાગરાજનું ત્રિવેણી સંગમનું પાણી છે તે ડૂબકી લગાવવાને લાયક નથી. ત્યારે આ મુદ્દે જ આપણી સાથે ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ છે જ્યોતિનાથ બાપુ તે જોડાઈ ગયા છે. સૌથી પહેલા જ્યોતિનાથ બાપુ, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ખાસ અત્યારે કોઈ ચર્ચાનો વિષય હોય તો તે છે મહાકુંભ, કારણ કે મહાકુંભમાં જે પ્રયાગરાજમાં લોકો ભક્તિ અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે તેને લઈને એક રિપોર્ટ સામે આવ્યું છે કે તે પાણી છે તે ડૂબકી લાયક નથી. શું કહેશો બાપુ? પહેલા તો જ્યાં શ્રદ્ધાનો વિષય છે ત્યાં પુરાવાની જરૂર નથી. બાકી ક્યાંક ગીતામાં, કુરાનમાં કે બાઇબલમાં કૃષ્ણએ, ગોડે કે ખુદાએ સહી કરી છે. આ બધા શ્રદ્ધાનો વિષય છે. આ બહુ પવિત્રતાની વાત છે. આપણે ત્યાં તો એટલી બધી વાત કરી છે, ગંગા સિંધુ સરસ્વતી છુ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયૂ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી માસુર નદી હાત્યા ગયા ગંડકી. આ બધી નદીઓ છે જેને પવિત્રતાની વાત છે. આપણે ત્યાં દરેકની પોતાની મહત્વતા છે. વેદની વાત બોલું છું. જે પાણી વહેતું હોય તેના કિનારે જ કુંભ થાય છે. કોઈ બંધિયાર પાણીની જગ્યાએ કુંભ થતો નથી. પહેલી વાત તો જ્યારે ખડખડ ખડખડ પાણી વહેતું હોય તો કદાચ સેમ્પલ લેનારે ખૂણામાંથી સેમ્પલ લીધું એવું બને. જી બાપ. અને આટલા બધા લોકો નાય છે, કોઈની ફરિયાદ નથી, કોઈની એ નથી, ત્યારે આ કેટલું યોગ્ય? આવી રીતે તમે લોકોની આસ્થા સાથે ખેલવાડ કરો, ખરેખર તો આ યોગ્ય નથી. પહેલી વાત તો. બીજા નંબરની એક બહુ જ કડવી વાત છે કે તમારો રિપોર્ટ કેમ પહેલા વીકમાં ના આવ્યો, કેમ એન્ડમાં જ આવ્યો, કુંભના મધ્યમાં કેમ આવ્યો? શું તમે ક્યાં તો સરકારને વિફલ સાબિત કરવા માટે આ તંત્ર ટ્રાય કરી રહ્યું હતું? ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે બ્યુરોક્રેટ્સ આર વર્કિંગ બિયોન્ડ કંટ્રોલ. એટલે કે બ્યુરોક્રેટ્સ જે કામ કરે છે, જે અધિકારીઓ કામ કરે છે, તે લોકો સરકારની કંટ્રોલમાં નથી. કારણ કે નડિયાદથી તળિયા સુધી તમારું રાજ હોય ને તમારા રાજની સનાતનની વાતો કરતા હોઈએ ને તમારા રાજની અંદર આ રિપોર્ટ આવે તે કેટલું યોગ્ય? ખરેખર તો હું તંત્રને વાંક ગણું છું. મારા ગુરુભાઈ યોગી આદિત્યનાથ છે, આજે તેમણે બી સડસડતો જવાબ આપ્યો છે કે તમે કેવી રીતે કહી શકો? આસ્થાનું પ્રતીક છે આ, તમે ક્યાંય કહી નથી. તો આમ તો તમે જુઓ તો તમારા ઘરમાં બી પીએચ માપશો તો તમને એવું લાગશે કે આ પીવા લાયક પાણી નથી. જે કોર્પોરેશનના પાણી આવે છે નળના પાણી અંદર, કે તમે તમારા કૂવાના પાણી છે તેમાં પણ પીએચ ઠેકાણા નથી હોતા. આ કુદરતી વસ્તુ છે ને જ્યાં વહેતું પાણી હોય ત્યાં આગળ આજે આવું તમે કોઈ ખૂણામાંથી માપી લો ને તેને નિર્ણય લો તે યોગ્ય નથી. ખાસ તો મોરારી બાપુએ પણ બાપુ પ્રતિક્રિયા આપી હતી ને તેમણે કહ્યું હતું કે આ રિપોર્ટ છે તે અત્યારે આપવાની જરૂર નથી. અને આપણે એક ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો પ્રયાગરાજમાં છે કેટલાય સંતોએ ડૂબકી લગાવી હતી ને મંત્રો ને બોલાણા હોય ત્યારે જે પાણી છે એને આપણે અપવિત્ર કેવી રીતે કહી શકીએ? પણ એ કદી પણ ન થઈ. ગંગે છે અમને તો ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલાસ્મી કર પ્રભુ કરીને આપણે તો સ્નાન કરાવીએ છીએ ભગવાનને, આટલું બોલીને જ. ને આપણે એવું માનીએ છીએ કે ભગવાને સ્નાન કર્યું તો ગંગાના જળથી કર્યું, ભગવાને સ્નાન કર્યું તો યમુનાના જળથી કર્યું. ત્યાં તો પ્રત્યક્ષ ગંગા છે, પ્રત્યક્ષ યમુના છે, ત્યાં મંત્રોચ્ચાર થાય છે. પ્રયાગરાજ છે, તીર્થોનો રાજ કહેવાય પ્રયાગરાજ, ને ત્યાં આગળ મંત્રોચ્ચાર થતો હોય, ત્યાં આગળ આ અપવિત્રતાની વાત ન હોય. પણ જ્યાં આગળ મનની મુરાદ જ મેલી હોય ને તેને બધું જ મેલું દેખાશે.
કારણ કે આપણી દ્રષ્ટિમાં જે કંઈ જોઈએ છે ને તેનું અવલોકન કરીને જ્યારે કૃષ્ણએ ત્રીજા અધ્યાયમાં કીધું છે કે તમે પ્રતિબંધિત ક્યારે કરશો કે જ્યારે તમે એ જોયેલી વસ્તુના તમારા માં પડેલા સંસ્કારો તમે રજૂ કરશો. સાંપ્રત્ય સમાજની અંદર મોડર્ન થવાના યુગમાં મૂળભૂત આસ્થાઓ સાથે લોકોને ઘણા બધા નેટિવાય. આજે તો આપણે સોપારી મૂકીને કહીએ છીએ કે આવ્યામી સ્થાપ્યામી પ્રતિષ્ઠામી, ભગવાનને સ્થાપિત કરી દઈએ છીએ સોપારી ને આસ્થાપૂર્વક તેને સ્નાન કરાવીએ, ભોજન કરાવીએ અને પૂજન કરીએ, થોડો સંસ્કાર કરીએ છીએ. એનાથી તો બહુ ઉપરની વાત છે. પણ મેં કીધું કે કેવી રીતે સરકારને બદનામ કરવી એ પરિકલ્પના હશે કદાચ ને એટલે જ આ રીતે વિવાદ ઊભો થાય તે રીતે ક્યાંક આ તંત્રએ કામ કર્યું છે. બાપુ, જ્યારથી મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારથી રાજકારણ પણ ગરમાયું છે. જે લાલુ પ્રસાદ યાદવ છે તે મહાકુંભને નકામો કહે છે, ત્યારે મમતા બેનર્જી છે તે એ પણ મહાકુંભને મૃત્યુ કુંભ કહે છે અને વસંત ગજેરા છે એ પણ કે વેસ્ટ ઓફ ટાઈમ. તો એક સંત તરીકે તમે આ લોકોને શું જવાબ આપવા માંગશો? જો ફરી કહું કે દરેકની નજરિયો જુદો છે. લાલુ પ્રસાદ યાદવ તો ચારા કૌભાંડ છે. ગાયના ચારા ખાઈ જાય તેને ગાય માતાની શું સમજણ પડતી હોય એટલે ધર્મની ખબર ના પડે. એ તો કોર્ટે સાબિત કર્યું છે, આપણે કશું નથી કહેવું એમાં. વસંત ગજેરા તુંડ મિજાજમાં બોલે છે અને તુંડ મિજાજમાં બોલે છે એટલે એને ખરેખર લોકોની આસ્થાની ઉપર પ્રહાર કર્યો છે. તમે જુઓ દરેક એપિસોડ જુદો છે, દરેક કાર્ય જુદું છે. અને ગજેરાની જે વાત છે તે ક્યાંક મિથ્યા અભિમાનમાં બોલતા હોય એવું લાગે છે. એની બોડી લેંગ્વેજ પણ તમે જુઓ તો ખબર પડે. ભાઈ, તારામાં આસ્થા નથી, તમે ના જાઓ, પણ તમે જ્યાં બેસો છો ત્યાં ભગવાનની મૂર્તિ શું કામ મૂકી છો? તમે વેસ્ટ ઓફ ટાઈમ કોને કહો છો? તમે લોકોને ગેરમાર્ગે દોરો છો. ધર્મ હંમેશા આત્મશક્તિ વધારે છે. ધર્મ હંમેશા સહિષ્ણુતા વધારે છે. ધર્મ હંમેશા પ્રેમ અને સદભાવના વધારે છે. ત્યારે એ ધર્મને તમે વિચાર કરો કે આજે કરોડો લોકોને એક જગ્યા પર ભેગા કરવા કેટલું મોટું કામ છે. પૈસા આપીને પાર્ટીઓ ભેગી કરતી હોય છે તોય નથી થતા લોકો. 3 લાખનું માન્ય વડાપ્રધાન આવે છે ત્યારે 3 લાખનું ટાર્ગેટ હોય તો રાજકોટનો જ મને બનાવ યાદ છે કે માંડ 1 લાખ ભેગા થયા હતા લાસ્ટ ટાઈમ. કદાચ હું ખોટો ના હોઉં તો આ પૈસા આપીને ભેગા કરવાની કોશિશ કરી તો પણ ના થયા હોય. ત્યાં આગળ આ આસ્થાની દ્રષ્ટિએ પૈસા ખર્ચીને લોકો ત્યાં જાય છે. એ આસ્થા તો કાચ માને છે. એને સમજવા માટે તાકાત જોઈએ, સમજ શક્તિ નથી ગજેરામાં. મમતા બેનર્જીની વાતમાં એવું છે કે મમતા બેનર્જીએ ક્યાંય પણ કુંભનું અપમાન કર્યું નથી. હું નિષ્પક્ષ વાત કરીશ, કોઈ પક્ષનો નથી. સંત સમભાવ દ્રષ્ટિથી વાત કરતો હોય ત્યારે કહું તો મમતા બેનર્જીએ કીધું હતું કે મને આસ્થા સાથે પ્રણામ છે, આસ્થા સાથે મને કોઈ લેવા દેવા નથી. પણ ટ્રેન હાદસામાં કે ત્યાં કુંભની અંદર જે લોકો માર્યા ગયા તે બાબતે એવું કીધું કે આંકડો જોતા એવું લાગે છે કે આ મૃત્યુક્રમ છે અને એને કોઈ લેવા દેવા નથી. એ રીતે નથી, આસ્થા સાથે ખેલવાડ નથી કર્યો. ને એ લોકોએ તો એવું બી કીધું કે લોકો હજુ જાય છે ને જશે ને અમે સવલતો પૂરી પાડીશું. એટલે દરેકની પોતાની ભાવના છે. બાપુ, જે મમતા કુલકર્ણી છે તેને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પાછા તેમને હટાવવામાં આવ્યા. શું કહેશો તેના વિશે? જો એક વાત કહું કે જ્યારે તમે કોલેજમાં પાસ થાવ 12મું અને 12મું પાસ થઈને તમે ડિગ્રી માટે ગયા હોય ને તમને ડોક્ટરેટ આપી દે એવી વાત છે આ તો. કારણ કે ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું પડે. પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા પછી તમે આગળ વધવું પડે, એમફિલ કરવું પડે ને એમફિલ કર્યા પછી તમે ડોક્ટરેટ થાવ. તેવી રીતે અમારી એક પરંપરા છે. સંત પહેલા દીક્ષા લઈ અને ભિક્ષાટન કરે અને ભિક્ષાટન કર્યા પછી એની દિનચર્યામાં સંતત્વ આવે. ત્યાર પછી ધીરે આગળ વધે ત્યારે મહામંડલેશ્વરને લાયક બને. ઘણી બધી જગ્યાએ જ્યારે રાજકીય દબાણ વધી ગયા છે ને તેની સાથે સાથે સંતો પણ, હું કહી દઉં કે ઘણા બધા સંતો નાણાકીય રીતે
લોભી બની ગયા છે. ત્યારે મને ખબર છે કે આના પહેલાં પણ એક આવો બનાવ બન્યો હતો અને અમે લોકોએ વિરોધ કર્યો હતો અને તેમાં એ મહામંડલેશ્વર પાછું ખેંચ્યું હતું ને આમાં પણ અમે વિરોધ કર્યો હતો અને મહામંડલેશ્વર પાછું ખેંચ્યું છે. આ યોગ્ય ન હતું કે આજે દીક્ષા લો, આજે હું મારા પરિવારનું શ્રાદ્ધ કરું એટલે આજે દીક્ષા લીધી કહેવાય. દીક્ષા લીધા પછી બીજે જ દિવસ મને મહામંડલેશ્વર બનાવી દે એવું ન થઈ શકે. એટલે પછી અમે લોકોએ એક્શન લેવા કીધા. એટલે એમને જૂના અખાડાએ બંને પર એક્શન લીધા છે. એમને મહામંડલેશ્વર આપનાર પણ એક્શન લીધા છે ને આમની પર એક જણે કોકને 20 વગેરે બનાવી દે, 20 લાખમાં વેચાય, 25 લાખમાં વેચાય મહામંડલેશ્વરની. આવું થઈ ગયું છે. હંમેશા ભગવતી જો હું કહું ને તો ખરેખર જીવનમાં કેવું હોવું જોઈએ કે જ્યારે ધંધો કરો ને તમે કોઈ પણ જાતનો, ધર્મો એટલે નીતિ, એટલે ધર્મ નીતિ આધારિત હોવો જોઈએ. એટલે ધર્મ ધંધો કરો ત્યારે ધર્મ આધારિત હોવો જોઈએ કે નીતિ રીતિ, કોઈનું ચીટિંગ કરીશ નહીં, કોઈનું હેરાન કરીશ નહીં, હું મારી રીતે સાવકારીપૂર્વક કમાઈશ, કોઈનું દિલ દુભાવીશ નહીં. આ ધર્મ ધંધામાં છે. પણ અહીંયા ફેર એવો થઈ ગયો છે કે કેટલા બધા લોકોએ, ઘણા સંપ્રદાય પણ આવી જાય એની અંદર, કે જે લોકોએ ધંધો જ ધર્મને બનાવી દીધો છે ને તેનો આ ભાગ છે, તેનું આ પરિણામ છે. એ તૃણાસ્પદ છે ને અમે એનો વિરોધ કર્યો હતો ને આવો જે ધર્મને ધંધો બનાવી દે તે બાબતના લીધે હું કહું કે આ હંમેશા નુકસાન કરતા છે સમાજ માટે. ખેર સુધરી ગયું એ વસ્તુ જુદી છે, પણ એક વખત તો લોકોને આહત પહોંચી જ ત્યાં નથી. બાપુ, ખાસ આ વખતેના મહાકુંભમાં જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, કહેવાય કે જે મહાકુંભનો જે મેન મોટો હોય, ઇન્ટેન્શન હોય, એ ભટકી ગયા હતા અને તે વિડીયો માટે ને લોકો TRP માટે ત્યાં ઉમટી પડ્યા હતા. તેના વિશે આપ શું કહેવા માંગશો? બેઝિકલી આપણે ત્યાં આ વખતનો મહાકુંભ એવો હતો કે આનાથી 12 વર્ષ પહેલા થયેલો મહાકુંભમાં એટલું બધું યુટ્યુબરો નહોતા ને એ બધું આ હાલત નથી. હવે આવી ગયું છે. ત્યારે આ વખતના મહાકુંભમાં જેને જે હાથમાં લાગ્યું તે પછી કાંટાવાળો બાબા હાથમાં લાગ્યો, IT બાબા હાથમાં લાગ્યો, બીજો બાબા હાથમાં લાગ્યો, એને લઈને ચાલવા માંડ્યા. ટ્રેક્ટરવાળો બાબા હાથમાં લાગ્યો, કરોડોની ગાડીવાળો હાથમાં. મૂળ ઉદ્દેશ ધર્મનો છે. ભગવતી, અતિશયોક્તિ ના કહું તો હંમેશા ધર્મોની અંદર સંતો જે કામ કરે છે દેશની અંદર સનાતનના રક્ષા માટે કે સનાતનની એકતા માટે, તે સંતોને એક લેવલ પર લાવી અને તેની ચર્ચા કરવાનો આ વિષય છે. મહાકુંભ એટલા માટે થાય છે. કુંભ, અર્ધકુંભ, મહાકુંભ, બધા જે કુંભ થાય છે તેની પાછળની ગણતરી આ છે કે દર 3 વર્ષે એનું રિફોર્મ થાય કે આગળ શું કરવું છે, શું કરવું છે, શું કરવું છે. અત્યાર લગી રામ મંદિર માટે નિર્ણયો થતા હતા. ગૌ માતા માટે આ વખતે નિર્ણય થયો છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. તેવી રીતે અલગ 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 ફોર્મેશન ચાલતા હોય છે. અત્યારે ગોચરની જમીનો માટે પણ ચર્ચા થઈ છે. બીજું તમને કદાચ ખબર હશે, સ્વામિનારાયણ ધર્મ માટે પણ ચર્ચા થઈ છે કે એમને સનાતનમાં ન ગણવા. એ બધી આ વાતો અમે હંમેશા આમાં ચર્ચા કરતા હોય. ત્યારે પ્રજાની અંદર આ કુંભ આકર્ષણનું કેન્દ્ર બની ગયો. તેનું રિએક્શન શું આવ્યું? મૂળભૂત જે પ્રક્રિયા છે અમારી, તેનાથી અમે દૂર થઈ ગયા અને અમે ચર્ચા ન કરી શક્યા. યુટ્યુબરોને જે હાથમાં ટુકડો લાગ્યો તે, કારણ કે એને તો 1 મિનિટમાં શોર્ટ બનાવવાનો, જે દેખાય તે બતાવી દેવાનો. અને કદાચ એટલે 1 મિનિટમાં શોખમાં પાછું હેશટેગ કરે ને મહાકુંભ, એટલે ફેલાઈ જાય. ચાલે. આ બધું થયું છે. મૂળભૂત વિષય એવું છે કે ખરેખર આ બાબતને સરકારે બી પોતાના રાજકીય લાભ માટે જાહેરાત કરી ડિજિટલ કુંભની, પણ ક્યાંય પણ મહાકુંભ પર્વ વિશે કોઈ માહિતી જે જોઈતી હતી, જે પ્રમાણે અર્થપૂર્ણ સાહિત્ય પીરસાવું જોઈતું હતું, તે પીરસાયું નથી. એ કબૂલવું પડે આપણે. ખાસ તો બાપુ, જે આ વખતેનો મહાકુંભ છે એની અસર છે તે વૈશ્વિક સ્તરે ક્યાંક ને ક્યાંક પડી છે. કારણ કે આટલી જે મોટી કહેવાય કે ધાર્મિક મેળાવડો જ્યારે ભારતમાં થતો હોય ત્યારે તેની નોંધ વિશ્વ સ્તરે લેવાતી હોય છે અને ઘણા વિદેશીઓ પણ આવીને જે ભારતનું કલ્ચર તેમણે અપનાવ્યું છે, તેના વિશે આપ શું કહેશો? ભગવતી, જો હું સત્ય હકીકત કહું તો વિશ્વની અંદર આ એક જ વસ્તુ એવી છે કે અર્ધકુંભ થાય, મહાકુંભ થાય કે આ બધા પર્વ છે આપણા, ત્યારે એ કુંભની પર્વની અંદર કોઈને નિમંત્રણ આપવામાં આવતું નથી.
સ્વતઃ લોકો સ્વયંભૂ ત્યાં પહોંચે છે અને સ્વતઃ લોકો સ્વયંભૂ પોતાના ખર્ચો કરીને કોઈ પણ લોભ લાલચ મોહ માયા વગર ત્યાં પહોંચે છે. એક જ ભાવના હોય કે સંતોના દર્શન થશે, પવિત્ર સ્નાન થશે, મનને શાંતિ મળશે. ત્યારે એ પવિત્ર ભાવનાની એ જે પરંપરા છે તે વૈશ્વિક સ્તર પર આકર્ષણનું કેન્દ્ર બની છે. પાશ્ચાત્ય દેશોમાં લોકો આગળ વધી ગયા છે, કદાચ અવકાશમાં બહુ આગળ ગયા છે, પણ એ અવકાશની લંબાઈ તો સનાતનની સંસ્કૃતિમાં છે, આર્યભટ્ટ વખતથી મપાય છે. ડેસિબલની પદ્ધતિ તો આપણે ભારતમાંથી આવી છે આર્યભટ્ટ દ્વારા. મૂળભૂત વાત એવી છે કે બધી જ વસ્તુમાં મૂળભૂત સિદ્ધાંતો તો વેદોનામાંથી ગયા છે. ચંદ્રગ્રહણ આજથી 100 વર્ષ પછી કે સૂર્યગ્રહણ આજથી 100 વર્ષ પછી ક્યારે થવાનું છે તે આપણા વેદશાળામાં લખેલું છે, એટલે પંચાંગમાં લખેલું છે. આજે બી અંગ્રેજો વિચાર કરે કે 5,000 વર્ષ પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે ને કઈ સેકન્ડ ને કઈ મિનિટ ને કઈ ઘડી ને કઈ પડે આ થતું હતું કે લખેલું છે. આ વસ્તુ જે ક્યાંક દેશોમાં વિદેશોમાં પોતાની પ્રબળ શક્તિથી ઘણી બધી શોધ એવી છે કે એમને એમના નામે ચડાવી દીધી, તે વસ્તુ હવે નહીં થાય. કારણ કે હવે એમને બી ખ્યાલ આવી ગયો કે સનાતનની પ્રજા જાગૃત થઈ ગઈ છે ને તેનો આ નમૂનો છે. આ એકતા દેખાય છે ને એકતા જ્યારે બહુ જ મોટા પાયા પર હોય ત્યારે વૈશ્વિક સ્તર પર એની અસર થાય, જેની નોંધ ન લેવા ઈચ્છતા હોય તો લેવી પડતી હોય છે. કોઈ માણસ અહીંયાથી રસ્તા પરથી ચાલતો ચાલતો જતો હોય, એ ભલે કોઈને કશું ના કહેતો હોય, એની હાથે વગર બોલાય 5,000 માણસ જોઈન થઈ જાય તો સ્વાભાવિક રીતે મીડિયાથી માંડીને બધા નોંધ લે કે આ શું થયું. તો એ તો વૈશ્વિક સ્તર છે જેને કરોડોની નોંધ લીધી છે. જ્યારે સેટેલાઇટમાંથી આ દ્રશ્ય એક અદ્ભુત દ્રશ્ય દેખાય છે એવું ગૂગલે પણ કીધું હોય ત્યારે એની નોંધ લેવાતી હોય છે. બાપુ, ખાસ વિદેશના લોકો તો આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા અને જે કહેવાય કે એનાથી આકર્ષાય છે, પરંતુ તમને નથી લાગી રહ્યું કે જે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ આપણે વિખૂટા થઈ રહ્યા છે? ભગવતી, મૂળભૂત વાત એવી છે કે ગઈકાલે માતૃભાષા દિવસ હતો કદાચ. હા. તો આપણે ત્યાં જે દેશ કે જે લોકોની માતૃભાષા ખોવાય છે, કે જે દેશ કે જે લોકોની જે સંસ્કૃતિની માતૃભાષા ભૂલાય છે, તે દેશ કે તે સંસ્કૃતિ નાશ પામે છે. આપણે ત્યાં હાલત કેવી થઈ છે? નાનું છોકરું હોય તેને પાણી ખબર નથી પડતી અને કેવા વોટર લઈ આવ, વોટર લઈ આવ. હવે તું નથી અંગ્રેજી રહ્યો કે નથી ગુજરાતી રહ્યો, ફૂડ ખાઈ લે, બાથ લઈ લે, મને સમજણ નથી પડતી કે આ કયું ઇંગ્લિશ છે. હું તો મેક્સિકો ભણીને આવ્યો છું, મને ખબર છે ઇંગ્લિશ શું છે, પણ આ અપભ્રંશ ચાલે છે. આપણી હાલત શું થાય? અમારા વખતમાં અમે કહેતા હતા દેશ ગયા પરદેશ ગયા શીખ્યા અવળ વાણી, વોટર વોટર કરતા જીવડો ગયો ને ખાટલા નીચે પાણી. આ પરિસ્થિતિ છે આપણી. આપણે મૂળભૂત ઉદ્દેશોથી ઘણા બધા દૂર જતા રહ્યા કારણ કે આપણે આપણી માતૃભાષાને છોડી છે, વેસ્ટર્ન કલ્ચરની ગેલછામાં જતા રહ્યા ને તેની અસર બધે જ થાય છે. શારીરિક વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે, વેસ્ટર્ન પ્રક્રિયા અપનાવી છે ને તેના કારણે જે એ ઇફેક્ટ ઊભી થઈ છે તે કદાચ હું કહીશ તો અતિશયોક્તિ લાગશે કે અત્યારે ડૉક્ટરોએ સૌથી વધારે ધંધો કોઈ ચાલતો હોય તો IVFનો ચાલે છે. કદાચ આપણી સંસ્કૃતિને વર્ગેલા રહ્યા હોત ને તો એ ના જરૂર પડે. ખાસ બાપુ, મહાકુંભને લઈને આખરે તમે સનાતનીઓને શું સંદેશો આપવા માંગશો? આપની આસ્થા અને આપની પવિત્રતા જ મહત્વની છે. શું બજારમાં કહે છે તે છોડી દેજો. કારણ કે એક વાત યાદ છે કે એક બ્રાહ્મણ પોતાના ખભા પર જ્યારે બકરી લઈને જતો હોય તો તેને 5 ઠગ કૂતરો કૂતરો કહે છે ને સરવાળે કૂતરો સમજી જાય છે આપણે આવું નથી કરવાનું. આપણી આસ્થા છે, તે પ્રભુનો વાસ છે, પ્રભુની પવિત્રતા છે, તે પકડી રાખજો. તે જ ઉત્તમ છે કારણ કે આસ્થાથી મહાન કોઈ નથી અને આ સનાતનની આસ્થા જ મહત્વનું છે.
ખાસ બાપુ આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.